હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર વ્લોગ. તો આજે અમે જતા છે ફરવા સારું. કાં જતા છે તે તમે આગળ વ્લોગમાં જોજો. ને આજે દીક્ષિતને દર્શન નથી આવતા કેમ બેવની જોબ ચાલુ છે. તો અમે આટલા 4 જ જણ જઈએ છીએ ને બીજા ભાઈ પ્યારાથી આવતા હશે. તો ચાલો મળીએ આગળના વ્લોગમાં. દેખો ચારો તરફ કોહરા હી કોહરા. એટલો બધો ધુમ્મસ છે કે હવે જોઈએ કેવી રીતે ધીમે ધીમે જવું પડે. અમારો પ્લાન એવો હતો કે વહેલા પછી જાઉં, પણ હવે ધુમ્મસ છે એટલે ગાડી ધીમે ધીમે લઈને જવી પડે. તો આ બધા અહીંયા આયરા રેડી થઈ, ઠંડી નહીં લાગી રેનકોટ પહેરો. આણે બી જેકેટ કરતાં વધારે સેફ્ટી આપે એમ કે. ચાલો આ લોકોની બાઈક જો પ્રોપર રાઇડર છે આ ભાઈ. અહીંયા રેડી થઈ ગયા. અહીંયા પહેલાં લોકોએ ચા પી લીધી. હવે અમે નીકળતા હશે. ચાલો ગાઈસ. ગાઈસ આ જો મેં કહેતા હતા કે પહેરી લે, પહેર્યું તો સારું પડ્યું. જો આખું ભીનું થઈ ગયું છે આ રેનકોટ. હારેથી પહેરીને આવ્યા. અમારો પેન્ટ જોઉં આખો ભીનો. હારો આ જેકેટનો ઉપર લાલા તો બચી ગયા. આખો જ ભીનો. અમે હવે પહોંચ્યા છે વ્યારા. હવે ઝાકળ હવે ઓછું છે. હવે તડકા આવ્યા છે. બધા ભીના હતા જો ગાય છે. પહેલા બધા ભીના જ. મેં પછવા આવ્યા. આની હાલત બારડોલીની ગાડી આવતી છે યાર. તો ગાઈઝ અમે પહોંચવા જ આવ્યા. જરા અક્ષય આ પેલો જવાનું છે ત્યાં. અરે બહુ જાડા વાળા થઈ ગયા છે. હાથ બી નહીં જતો. તો ગાઈઝ ફાઇનલી નાસ્તો લઈ લીધો. કરતા ધરતા આવશે કે હું જોબતા નહીં સમજે લુખા. છપરી જેવો રૂમાલ લાખીને કરે. મોડું ધોઈને સાફ કરતો છે. આઈ રવિ પહોંચી ગયા ગાઈસ. અમે લઈ લીધું છે અને ખતમ કરવાનું. આને કીધું ટી શર્ટ પહેર દે, નહીં પહેરી. પહેલે લા પછી ઉપર જવાનું છે. અમે પહેલી વાર આવ્યા છે. જોઈએ કેવું છે. આ લોકોને તો ફોટો શૂટ જ નહીં આવે ને. જ્યાં ત્યાં ફોટા જ ગઈ છે. હવે પણ જ્યાં ત્યાં ફોટા જ આવી જાય. હા પેલા આવેલા ને ગાય છે એટલે અમારી ટી શર્ટ આવી ચોખ્ખી છે. એટલા સારા કપડા પહેરી લેવાને બધું ખરાબ થઈ ગયું. એટલે દૂર આવીને તમને કેવું લાગતું છે? તે કે હાથમાં નહીં ત્યાં કાં પકડે એ ગાઈસ. આ પૂછે આ હાથમાં પકડું, આ હાથમાં પકડો એમ કે હાથમાં નહીં તે કાં પકડે. કેવો હાથ કરે માણસ આવી રહ્યો. ફાઇનલી પહોંચી ગયા છે. હજુ એક બીજું લોકેશન છે ત્યાં બી જવાનું છે, પણ પહેલા બાજુ કાં જવાનું છે તે ફિક્સ કહી નહીં શકીએ તમને કે અમે જઈને જ બતાવો ડાયરેક્ટ. આવું વસ્તુ હાથમાં લઈને જાવ કેમ પૂછે તો હાથમાં નહીં તામાં લઈને જાય. કયા માણસ છે. તો ગાઈસ અમે પહોંચવા જ આવ્યા છે. આ છે જીનલ જે હવે આપણને કે આપણે કાં આવ્યા છે. હા
हाँ यार आओ प्रैंक हो गया इसके साथ અમે અહીંયા બધા અહીંયા ને એ ભાઈ નીચે ફોટો શૂટ કરે સ્નેપ લવર ને યાર ગમે તેવા એટલે સ્નેપ લે એમ આણે છે ને ત્યાંથી પાણીની બોટલ લીધી કે વચ્ચે કામ લાગે નાયરો ભાઈ નીચે મૂકીને નાય આવ્યા તને ચાલો કોણ જોવા દે ને તે ભાઈ બ્લોગર છે આપણે જેવા તેવા થોડી છે તો ફાઇનલી ગાઈસ અમે હવે ઉપર ચડી રહ્યા છીએ આ બધા લસણ અમે જે આવ્યા હતી તેમાં તા સૌથી મોટો આયરો જે યુટ્યુબ પર જોઈને આવ્યા છે એ બધું તમે અમારું યુટ્યુબ જોઈને આવજો નહીં આવા જેવું થશે જ કે અહીંયા થાય આ લોકો જેવા આવતા આવતા થાકી નહીં જાય એટલે આ લોકો જેવા આવા આવા થાકી માર્યા છે અહીંયા આવતા જ બેસી ગયા તે આવો ભવિષ્ય આવો ગાઈસ આવો ભવિષ્ય તે જ આવા જેવું છે મસ્ત સીન છે જો થાક લાગે છે થોડોક પણ ચડી જઈશ અંતે ચડશું વાર લાગશે પણ આવશે મજા અમારો વ્લોગ જોતા રહેજો અરે બે ત્યાં હશે એ બે ગદ્દારી કરી ગયેલા પહેલાં ટી શર્ટ નહીં પહેરી પછી પહેરી હે ફોલો કરતા જજો તો ગાઈસ આવી રીતે ચડવાનું છે ઉપર આ લોકો જતા છે આ બધું જો 8 તાથી તો જરાક જ દેખાતું હતું જરાક જ છે પણ બહુ બધું છે यहीं थोड़ा है अब यहीं जा रहा था नीचे यहीं थोड़ा है अजून गाइस खीणा छाके કઈ કહેવાનો હતા આ યુટ્યુબ પર જોઈને આવ્યો છે ને હવે બનાવતો છે એટલે જઈને પાછો કે અમારા વ્લોગ જોઈને પછી તમે આવજો કેવું હવે તો આપણે વાયરલ થઈ ગયા છે ગાઈઝ અમે વાયરલ થઈ ગયા છે જે વ્લોગ જોતા હોય તમારે રીલ જોઈ આવજો આ હેમલા જે વચ્ચે ચાલે ને હેમલાન તક કોઈ રહેતી છે તે અમારા રીલમાં છે જોજો તમારો વિડિયો બતાવો અમારા તો એવું જ ચાલતું હોય ગાઈસ ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા બહુ ગયા તો ગાઈસ અમારા તો પ્રેન્ક થતા હતા નીચે ચપ્પલ નીચે બૂટ કાઢીને આવ્યો આમ બધા પહેરીને આવ્યા એમ કે જરાક જ છે તો કાઢી આવું નીચે હજુ તમે આવ્યા જ કરતા હજુ જવાનું છે બહુ આગળ ચાલ ચપ્પલ પહેરી જવાના છે પકડી લે હા પકડી વિડીયો જોઈને આવેલો કહેતો હતો તા કાઢી જાવ નહીં કાઢ્યા અમે હવે પાછા કાઢવા ગયા જલ્દી બોલ પનવેલ નીકળના કદાચ ના બી આવડતો ગુજરાતી બોલી લગન તો ગુજરાતી આવડે ગુજરાતી બોલી તો લગન લગન કઈ બોલવાનું બોલી શકે પહોંચી ગયા આપણે ઓહો આવી ગયા ગાઈઝ અમે હવે દર્શન કરી લીધા છે ને હવે જવાના નીચે અરે એક મેમ્બર હજુ પાછળ છે જે ફોટા પાડતા છે એને એના મોબાઈલમાં ફોટા જોઈએ એટલે ટાઈમ થયેલો છે એટલે બધું વધારે માંગવું પડે એના લગન કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો પોતાનો રિઝ્યુમ એને ડાયરેક્ટ એને મેસેજ કરી દેજો ડીએમ આઈડિયા મેં નાખી દઉં આઈડી તમારે ઇન્સ્ટા પર સર્ચ કરી લેવાનું હો
ગાઈઝ હવે જતા છે અમે આવી રીતે હવે અમે નીચે જતા છે નીચે જઈને પછી બીજી લોકેશન પર ફરવા જવાનું છે એટલે હવે બીજા લોકેશન પર જઈએ પછી ફરવા માટે હું માંગ્યો ખબર નહીં આવે તે તો કહેવાય નહીં એટલે પાકું લગ્નનું માંગી આવ્યો હવે વહેલા કરાવી દે કરી 300 કેક ગયા ને કિરણ થેન્ક યુ બસ ખૂબ ખૂબ આભાર તમારો એમ કે આવી રાતે બે ખબર નહીં હું ડિસ્કશન કરતા હે ને આયરો ના એ આને દશેરા ડુંગરે નહીં ગમે મળીને હજુ માંગવા આવેલો હતો ઓય અમલે ડુંગરે નહીં મળેલી ત્યારે હું માંગ્યું તે જ માંગી કે પાછી અમલે ડુંગરે હોતા હતા નહીં મળેલી તે બોલ લીલા નાહવાનો તો તે માંગવા આવેલો કે નાહી સુઈટો બોલ દે ગાઈસ તમને લાગે એવો પાણ બહુ બધી છે એની અમે અમારો જુગાડ અમે શું મૂકી ગયેલા કોઈ બૂટ નહીં ચોરી જાય ના અલગ બૂટ ને આયરો હિદા કરે બધા અલગ મૂકી ગયેલા બીજા કોઈ નથી ખબર આદિ ગાઈસ આજો આપણા બાજુની જૂની જે કરતા હતા ને ઘરમાં લગ્ન વખતે તે વસ્તુ કરો આપણા બાજુ આ ટ્રેન પાછા લાવો આ વસ્તુ ને આ ભાઈ છે ને પીએમ કરવાના વગર MBBS કરે MBBS વાળા પીએમ કરે જીનલ કરવાનો ઇલેક્ટ્રિકલમાં પીએમ કરવાનો કોઈ એમ ચાલ તો ગાઈઝ અમે આ બધા ઉતારતા છે આ લસણ જેવા બધા ને આ એક દુખ્યાતમાં ખબર નહીં હાને દુઃખ છે સ્ત્રી નથી એના કોમેન્ટ કરજો અને બહુ આગળની જોઈતી છે હોતા છે હીરો જીનલ ગામિત આગળ ગયેલા મેં હા બહુ ભારે ગાઈસ આજો નહીં ઉપરથી પડ્યો થાય હાય સીધી જન્નત પાછા ઉપર એ નથી બી ઉપર અહીંથી સીધું અહીંથી નીચે પડે તો નીચે અહીંથી પડે ને તો નીચે નહીં અવાય સીધું ઉપર જ જતું રહેવાય હાર જ પડે કે મસ્ત આવતા હે પાડી આપું લે બેસી જા ચાલ આ વ્લોગમાં જ પડી જાય ચાલ તું ફોટા તો ગાઈઝ હવે આ વડીલ અમારો ફોટો શૂટ કરવાનો હોય બેસી જા મારો અહીંયા પડે OnePlus માં કે આમાં હા તો ચાલો ગાઈઝ આ લોકેશન છે પડી ગયા વડીલ ગાઈઝ હવે અમે પાછા બીજી લોકેશન પર જવા માટે નીકળી ગયા ત્યાંથી દુખિયાતમાં તો હોદી આપો ને એને કોઈ તમે બધા મેસેજ કરો અને કંઈ સર્ચ કરી આપો એને જોઈતી સર્ચ ક્યાંના દુખી જેવા રહી કે મને હોદી આપો એમ હજુ કોઈ રિઝ્યુમ આવ્યા નહીં પણ અમે આપેલા કીધેલું સાંભળે ડુંગરવાળા બ્લોગમાં પણ હજુ હવે તમે કાંઈ આપ્યું નથી ને મેં સ્વેટર પહેરેલું છે તમે એવું નહીં સમજતા મને ઠંડી લાગતી છે મારી દોડથી મારી ટી શર્ટ નહીં બગડી જાય એમ કરીને પહેરી લીધી છે ચાલો ગાઈસ હવે નેક્સ્ટ લોકેશન પર જ જઈને મળીએ કંઈક વચ્ચે આવે તો હે પુષ્પા આપ વેચી આવ્યા ખાલી એ જ જતા છે હવે તો ફાઇનલી ગાઈસ અમે મહારાષ્ટ્રમાંથી હવે ગુજરાત ભરમાં આવી ગયા છે બીજું એક લોકેશન ફરવા જવાનો છે તે જઈએ હવે તો જો બીજું તો બર્ડી પાડા ગયેલા બીજું છે તે બીજું ફરવા જવાના આવે ગાઈસ અમે હે ને બીજા લોકેશન મારું બીજા કપડા લઈને વાવ
ગાઈસ જે લોકેશન પર આવવાના હતા તો પહોંચી ગયા. તો આ છે લોકેશન પરથી તમે જાણી ગયા હે ઓલીપાડા. ગાઈસ આવા જેવું છે વાઇબ. હાય હાય હાય. વાવ. આવો ગાઈસ ફરવા માટે મસ્ત છે લોકેશન. ગાઈસ બહુ પબ્લિક છે. અમે એમ કે નહીં હવે વધારે પણ તેઓ છે જ. પબ્લિક તો છે ગાઈસ. અમને કે ચાલ આડા દિવસ છે પબ્લિક બહુ નહીં હે પણ છે. મેં કીધું કે ગાઈસ ખેતરમાં પાણી આવી ગયું. ઉગાડવા ખરા પાણી આવી ગયું છે. બદલા કેટલું જવાના? ફાઇનલી ગાઈઝ એમ પહોંચી ગયા. આ બાજુ ગાડી બાડી પાર્ક કરીએ. જઈએ કે પેલી બાજુ? ચાલ છે. અમે એ જ વાત કરતા આવ્યા કે બોટિંગ રહી તો સારું એમ. જાય બોટિંગ કરવા આવેલા શું ફાયદો. ખાવાનું બનાવી નહીં મજા આવે. મિત્રો અહીંયા ભલે એમ કહેતા અમે બી ખાવાનું બનાવીને ખાવાય જેવું છે અહીંયા પણ મજા નથી. એમાં આવે ત્યાં છે ભરીને આવી જવાનું. પાર્સલ લાવીને ખાઈ લેવાનું બેહીને પણ બનાવવામાં મજા નહીં આવે. ઓ વાહ ખતરનાક. એમાં ડૂબી મસ્ત કે ગાઈસ હવે મસ્ત લોકેશન છે. આવો તમે પણ ફરવા માટે મજા આવે એવું છે. અહીંથી બોટિંગ ચાલે છે. હવે કેટલું ફરાવતા છે ખબર નહીં. અમે બી જઈએ પછી ખબર પડે છે. તો ગાઈઝ હવે અમે જતા છે નીચે. જોઈએ બોટિંગ વાળાને શું છે પ્રાઇઝ ને હું પછી જવાના થશે જઈ લઈ તે. ગાઈઝ અમે કહેતા હતા બોટિંગ કરવા જેવું છે. બે લસણ મોડું કર્યા કરે.
જવાનો એને ઉતાવળ છે ને પાછો મોડું બેર જ કરતો છે હા અહીંયા કંટાળેલો છે અહીંયા જવું છે ને આવતા નહીં મળે પેલા આ બે આવી ગયા હવે જોઈએ કોઈ બે કદ બોટમાં તો ગાઈઝ હા મેં બધા અહીંયા બેસી ગયા છે હવે બેસી ગયા છે હેલ્મેટ પહેરલા તો ગાઈસ કયો બ્લોગ જ ચાલતો છે લા બીજા મોબાઈલ આપી દે ને નહીં બેહાડે એટલા બધા નહીં બેહાડે તો ગાઈઝ હવે ફરવા જવાના કિતના લેતો રહેજો તું બી બ્લોગ પછી ક્લિપ તો એટલે તમે એમ બેઠા તો ગાઈઝ ફરવા ચાલ્યા અંદર બસ લેતો રહેજે વાવ ગાઈઝ આવો ફરવા આવો આમ બોટિંગ કરવા જાઓ અમારી જેમ હાય ઓય એટલું તે જોઈએ સ્પીડ આટલી તે આવો ફરવા આવો ગાઈઝ મજા આવે એવું છે દ્વારકા ગઈ એના કરતા સસ્તું છે ગાઈઝ અહીંયા આયરા જો ને હાથે દોહારો નાવડી લેને આવ્યો છે ગાઈઝ આ લોકો આવો હા અમે બે બ્લોગર અહીંયા આજો આ મોડું દોયા ગાઈઝ આવો ફરવા માટે ફરવાની પણ મજા આવે બોટિંગ કરતા છે મેં જો તમે બી આવો મજા આવે છે બસ કંઈ નહીં બહુ સસ્તું છે આપણે બીજી જગ્યા કરતા તો બહુ સસ્તું છે એક આખું આમથી એમ ફરીને રાઉન્ડ લઈને આવે કેટલા પૈસા લે તે જાણવા માટે કેટલા પૈસા લે તે જાણવા માટે કોમેન્ટ કરો ડીએમ કરો ડીએમ મેં તો વાર દોઈલા गाइस यहाँ पे ये हिरन गामित हमारा सेफ राइडिंग करते हुए कुछ भी हो जाए लेकिन रूल तो फॉलो करेंगे ही हम हेलमेट पहन के बोट चला रहा है रहने दे ना आवड़े तो પાણી આવતી હવે શું કરું આપણે ફોટા જ પાડ્યા કરતા હે ગાઈઝ આ જો અમારા વડીલ ગાઈઝ અમે બોટિંગ કરીને આવી ગયા અહીંયા ફોટોશૂટ કરે આ ફોટોગ્રાફર આવા છે વડીલ અમારા ભાઈ એમનો ફ્રેન્ડ છે અમે આવી ગયા બોટિંગ કરી મજા આવી પણ બોટ કરવાની પ્રાઇસ કા કે પ્રાઇસ જાણો રે તો ગાઈસ ફેબ્રુઆરી માર્ચ સુધી તો રહી પાણી એવું કે એટલે બોટિંગ ચાલે પછી બંધ થઈ આવે પાણી કેટલું અવેલેબલ એના પર બોટિંગ ચાલે
અમે હવે ઘર બાજુ નીકળવાની તૈયારી છે. બહુ મસ્ત લોકેશન છે. હા હજુ ગાઈસ હજુ એક વચ્ચે એક જગ્યાએ જવાનું છે, ત્યાં ફોટા પાડવાના છે, પછી જઈએ. આ એ ગાડી કાઢતો છે મારે. આવજો આપણું મસ્ત લોકેશન જોઈ લો. બ્લેક બી આવતો છે, મને ખબર બી નથી પડતી. એક તો અહીંયા બહુ તડકો છે એટલે જે અમારી ગાડી આવી ગઈ. ચાલો બોલની હું કઈ બોલતો હતો તું? પ્રી વેડિંગ સારું બરાબર છે જગ્યા. એમ નહીં, આમાં બોલી વિડીયોમાં. આમાં હરખું બોલ. બોલ. આપણે લોકોને સપોર્ટ ઓહ ગાઈસ આ જો આ ગમે તા ગાઈસ ગમે તા આવું કરવા લાગી જાય. ગમે તા જ દોઈ ગમે. હા ગમે તા નહીં ગમે તા. બહુ મસ્ત છે ગાઈસ સીન. આજુ ને વહેલા આવજો, પણ પાણી હટાઈ જતું છે એવું કેવું છે. વહેલા આવજો તમે, જલ્દી વિઝિટ કરજો. હવે બધાને લગ્ન સિઝન બી ચાલુ થાય, પ્રી વેડિંગ કરવા તમે આવો અહીંયા. બહુ મસ્ત લોકેશન અહીંયા જ. હિરેનભાઈ, અમને થોડી માહિતી આપો આપણા મૌલીપાડા વિશે. રીલમાં જોયેલું ને દોસ્તા લોકોને પૂછવાનું આવી ગયો. એવું બીજું કઈ રસ્તો કેવો છે કેવું અહીંયા જોયું? દોસ્તા છે બાજુમાં ગામમાં. રસ્તો ક્યાંથી બોલો. આવવાનો? મળતા જ અમે તો કંઈક નારણપુર ત્યાં આવી ગયા. નારણપુર બી આવું છે. આપણે રસ્તો કહી દઈશું કઈ બાજુથી આવવાનું છે. સોનગઢ પછી સોનગઢથી અમે તો નવાપુર થઈને બદ્દીપાડા ગયેલા. ત્યાંથી પછી અંદર એવા રસ્તા આવ્યા ને કે તો તમને હું વર્ણન બી નહીં કરી શકું. મહારાષ્ટ્રના રસ્તા પર કેવું લાગ્યું જો તમને? અહીંયા આવવું હોય તો સોનગઢથી હાઈવે આવવાનું, પછી નીચે કયું રે સાકરદાથી આવી જવાનું નીચે. બરાબર. ઉચ્છલ નેચરવાળા હાઈવે પર એ જ રસ્તામાં બાજુમાં આવતું છે. મહારાષ્ટ્રના રસ્તા વિશે કઈ કહેવું છે? હાથરોડ ગામ છે, ત્યાં એક જીઆરડી વાળો બેસેલો રહે, તે બતાવી જ દે જાણી જ જાય અહીંયા જ આવેલા છે. ગાઈસ કેમેરામેન જો બરાબર કામ કરતો છે. આજે બ્લોગ શૂટ કરવા કરતા હતા, અમે આજે ફોટા વધારે પાડ્યા છે. હા હવે થાકી ગયેલા છે અને ભૂખ લાગેલી છે, એનર્જી પતી ગઈ છે. પીએમ એટલા કરી નાખેલા છે કે એનર્જી નહીં બચી. વાગેલું યાર. હવે આ બેની બી હવે થઈ ગયેલી છે વધારે જ. આ લોકો બી કંટાળી ગયેલા છે હવે. આ ભાઈ બી ને આ ભાઈ બી અમારા હાથે રેત આવો જ યાર. બ્લોગર ને એવા નહીં ગમે તેવી બેટિંગ કરીએ અમે. ओह गाइस पोस्ट दे दिया इसने. आयो ए अब वो जाने उसकी असला में जो बहनी ट्यूबलेस है એમનું ફરાવ ગાઈસ પોઝ જો ની ગાઈસ. તો હિરેનનું ફોટોશૂટ પતી ગયો અને બધાએ ફોટોશૂટ કરી લીધેલું. હવે આ અહીંયા રેડી થાય, હેલ્મેટ પહેરે, હવે નીકળવાના. લગ્ન કરવાના છે. આના ગાઈસ આને લગ્નની પડેલી છે, તમે ખોદી આપો રે. કોઈ એક જ પોરી એટલે કોન્ટેક્ટ કરો આને. તો ગાઈસ બહુ લેટ થઈ ગયું છે, હવે નાસ્તો બસ્તો કરીએ ને જાય અહીંયા. તો ફાઇનલી ગાઈસ અમે બધું ખાઈ લીધું. અહીંયા પેલું છે ને સલાડ, ખાઈ લઈને પછી સલાડ ખાયા ભાઈ. તો ગાઈસ કોઈ વાર આવો તો અહીં આવજો. આ પેટ્રોલ પંપ છે ને ઇન્ડિયન, એની એક્ઝેક્ટ સામે છે. ટેસ્ટ સારો લાગ્યો અમને, ટેસ્ટ મસ્ત લાગ્યો, મસ્ત ટેસ્ટ આવ્યો. હા મસ્ત લાગ્યો, બહુ ભારે ટેસ્ટ. હા ભાઈ ના
સાફ કરી લેજો આપણું આવડો જલ્દી ક્લીન કરો ફટાફટ થઈ જવું જોઈએ કેવું મળે ભાઈ તડકો લાગે છે તો ચશ્મા શું કામ પહેર્યા છે તે ઓ ભાઈ આ જલ્દી ક્લીન કરો બીજું ઓર્ડર કરવાના એ Well, this is a wonderful place, and if you come at Viara, યસ યસ you must come in this Yahamogi Chinese Yahamogi Chinese Center. એડ્રેસ And, એડ્રેસ એડ્રેસ Address રસ્તાની બાજુમાં જ છે એમનો. સ્વીટી પેટ્રોલ સ્વીટી પંપ સ્વીટી પેટ્રોલ સ્વીટી પેટ્રોલ સ્વીટી પેટ્રોલ પંપની બાજુમાં આવે પછી સોનવાડા રોડ પર અગાસપણવાળા રોડ પરથી બી આવી શકો તમે ડાયરેક્ટ સીધો આપણે જેવું હિન્દુથી બ્રિજ નીચેથી આવે ને ત્યાંથી આવતા પેટ્રોલ પંપની આ બાજુ આવવાનું છે લેફ્ટ સાઈડ આવો એટલે આવજો અમને અહીંયાની પાઉંભાજી બહુ મસ્ત લાગી ગઈ જરૂરથી વિઝિટ કરો અહીંયા મસ્ત ટેસ્ટ છે યાહામોગી સેન્ટર આવો ખાઈને જાઓ મને તો ગમ્યું તમને બી ટેસ્ટ જોઈ લેજો જરૂરથી વિઝિટ કરો કરીને પછી પાછા મારા વ્લોગમાં કમેન્ટ મારી આવજો કે હા. બરાબર લાગ્યો. બરાબર લાગ્યું કે નહીં જે લાગ્યું બધું કોમેન્ટ કરજો અહીંયા આવીને ખાઈને પછી કમેન્ટ કરજો ખાઈ તો લીધો મસ્ત એટલે પ્રમોશન કરી આપવું પડે